નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત। આજે આપણે ધોરણ 10 ગણિત દ્વિતીય એકમ કસોટી જોવાના છીએ, જે તારીખ 22/8/2024ના રોજ લેવાયેલ છે। જેમાં સમાવિષ્ટ પ્રકરણો છે 14મું પ્રકરણ આંકડાશાસ્ત્ર અને 7મું પ્રકરણ યામબોમિત। વિદ્યાર્થી મિત્રો, તમે ધ સ્માર્ટ લર્નર ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ એકમ કસોટીના વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડો। તો આપણે વિભાગીય સોલ્યુશન જોઈએ તો અહીં આપેલ છે ખરા ખોટા। તો ખરા ખોટામાં જવાબ આવશે પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું ને ચોથું ને પાંચમું આવશે સાચું। અને ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓનો પણ અહીં જવાબ આપવામાં આવેલા છે। તો અહીં આગળ ખાલી જગ્યાઓના પણ સંપૂર્ણ જવાબ છે। અને અહીં એક બહુલકીય વર્ગ આવશે। સૌથી વધારે આવૃત્તિ હોય તેવો તો 17 છે અહીં આવૃત્તિ, તો અહીં માટે એનો બહુલકીય વર્ગ કેટલો આવશે? 30 થી 40 આવશે। આ એક બાકી હતું। અને આગળ જોઈએ તો ઓપ્શન આપેલા છે બહુ વિકલ્પીય પ્રશ્ન, તેના પણ જવાબ અહીં આપેલા છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જેટલો આ ચેનલને સપોર્ટ કરશો, જેટલા વિડીયો ને લાઈક કરશો, એટલું અમને પ્રોત્સાહન મળશે અને તેના કારણે અમે નવા વિડીયો તમારા માટે બનાવતા રહીશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને નવું કન્ટેન્ટ લાવતા રહીશું। તો આગળ વિભાગ બી છે। વિભાગ બીમાં કોઈ પણ 2 પ્રશ્ન પૂછાવાના છે। 3 પ્રશ્ન પૂછ્યા છે, 2 ગુણના 3 પ્રશ્ન। તો અહીં મધ્યક, મધ્યસ્થ અને બહુલકને અનુલક્ષીને પૂછાય છે। અહીં કેટલા વિદ્યાર્થીઓ 20 થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ છે? તો 8, અને 50 થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ હોય તેવા 22 વિદ્યાર્થીઓ। અહીં સોલ્યુશન આપવામાં આવેલું છે। તો મધ્યક શોધવો, અને ખાસ કરી મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવડવા જ ખૂબ જ જરૂરી છે। તો તમે જો પ્રકરણ આંકડાશાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, સારી રીતે તેને શીખ્યો છે, તો તમને બધું જ આવડતું હશે અને તમારે આ બધા જ દાખલાઓ નોટબુકમાં સારી રીતે લખી લેવાના છે। ને આની PDF જોતી હોય તો તે પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, જેથી તમે PDF પણ તમને મળી જાય। અને વિભાગ સી છે। વિભાગ સીમાં 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે। તેમાં પણ મધ્યક, મધ્યસ્થ ને બહુલક આપેલું છે। તો અહીં તેની પ્રેક્ટિસ કરશો તેટલું તમને આવડશે। વિભાગ ડીમાં 4 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે। અહીં એક ખૂટતી આવૃત્તિનો દાખલા પૂછવાની ખૂબ જ શક્યતા છે। અહીં મધ્યક, મધ્યસ્થ ને બહુલક સિવાય પણ ખૂટતી આવૃત્તિનો દાખલો કરવો ખૂબ જરૂરી છે। પ્રશ્ન નંબર 2 આપેલ છે, જે પ્રશ્ન નંબર 1 એટલે 14મું પ્રકરણ છે, તેમાંથી 15 ગુણ અને આમાંથી 10 ગુણનો પૂછાવાનો છે। તો અહીં વિભાગ એ આપેલો છે। તો આપણે અહીં સોલ્યુશન કરતા જઈએ તો વિભાગ એમાં ઉગમ બિંદુથી અંદર ખાલી જગ્યા હોય તો અહીં આવશે a² + b², એ જે અંડર રૂટમાં છે તે। અહીં આવશે જવાબ સી, સુમિત, સરસ્વતી બંને સાચા છે। આગળ જોઈએ તો ત્રિકોણના લઘુકોણ, ગુરુકોણ કયા બનાવે છે તે તમે સોલ્યુશન કરશો તેમ તમને જોવા મળશે। અને આગળ જોઈએ, દરેક સોલ્યુશન આપણે જોવાના છીએ। તો આગળ ખાલી જગ્યાઓ આપેલી છે, તો ખાલી જગ્યાઓમાં શું જવાબ આવશે તે જોવાનું છે। અહીં x અક્ષથી અંતર આપેલું છે। અહીં ખાલી જગ્યામાં x અક્ષથી અંતર આપેલું છે, તો અહીં આ જવાબ આવશે 2। કેટલો જવાબ આવશે? 2। અને અહીં જવાબ આવશે બિંદુના અહીંયા વાળું, અને અહીં આવશે કોટી, અને અંતરસૂત્ર કયું છે? આર્યો, આ અંતરસૂત્ર છે। આગળ જોઈએ ખરા ખોટા, તો અહીં ખરા ખોટા આપવામાં આવેલા છે, તે પણ તમે સોલ્વ કરશો તેમ તમને બધા ખરા ખોટા ખબર પડશે। અને વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં 2 પ્રશ્ન પૂછાવાના છે, 2 ગુણના। અને વિભાગ સીમાં 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ ધ સ્માર્ટ લર્નર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, તમારા અન્ય મિત્રો સુધી પણ તેને શેર કરો, અને આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઈક કરો। અને દરેક એકમ કસોટીના વિડીયો સોલ્યુશન સાથે આપણી ચેનલમાં મૂકેલા છે, તો તે નિહાળવા પણ ભૂલશો નહીં। અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે, તેમાં પણ જોડાઈ જજો, જેથી આ એકમ કસોટીના વિડીયોની લિંક તમને ઝડપથી મળે। થેન્ક યુ।